જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. એક દિવસની વાત છે. દેવી પાર્વતી હિંડોળી હીંચે છે. એવામાં સતી અરુંધતીનું આગમન થયું. પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછી કહ્યું, સતી કહે કઈ કામકાજ? સતી કહે, દેવી આપને પાસેથી મેં 12 મહિનાના વ્રતની વિધિ સહિત જાણી લીધા છે, પરંતુ હજી સુધી આપે પુરુષોત્તમ માસ માટે કાંઈ કહ્યું નથી. તો કૃપા કરીને મને જણાવો કે મારા પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં શું કરું? પાર્વતીજી બોલ્યા, સતી તમારી ઈચ્છા છે તો આજે તમને પુરુષોત્તમ માસનું વ્રત સંભળાવું છું. વ્રત વિધિ સહિત કરનારને અખંડ સૌભાગ્ય તથા સંપત્તિ સતત સાંપડે છે. સતી કહે, દેવી એ વ્રતનો મહિમા તો સમજાવો. દેવી બોલ્યા, એક દિવસ હું શિવજી સાથે સોગઠાબાજી રમી રહી હતી. એવામાં મારા માતૃશ્રી મૈનાવતી આવ્યા, એટલે હું બાજી રમવાની પડતી મૂકીને માતાની સાથે વાતે વળગી. વાતમાં માતાએ કહ્યું, બેટી, મારા પેટે જન્મ લીધો તે તારા જીવનને સાર્થક છે. ત્રણેય લોકમાં તારી કીર્તિ વ્યાપી ગઈ છે. જ્યારે મારો તો કોઈ ભાવ પણ પૂછતું નથી. દેવો પણ તારી સ્તુતિ કરે છે. મૃત્યુલોકમાં માનવીઓ પોતાનું મંગલ કરવા 12 મહિનાના વ્રતોમાં તારું પૂજન કરે છે. ત્યારે તારા ઉપર ફૂલોનો વરસાદ વરસે છે અને મારા ઉપર એકાદ ફૂલ તો શું, ફૂલની પાંખડીઓ કોઈ ચડાવતું નથી. તારા જેવી જગદંબાની હું માતા કહેવાઉં, પણ 12 મહિનામાં બધા દિવસોમાં તારી પૂજા માટે મને એકાદ પ્રહર પણ મળ્યો નથી. માતાને મારા પ્રત્યે અત્યંત લાગણી જોઈ મેં તેમને પુરુષોત્તમ માસનું વ્રત કરવા કહ્યું અને તેને વિધિ પણ બતાવી દીધી. સતી અરુંધતી હર્ષ પામી બોલ્યા, દેવી, ત્યારે મને પણ પુરુષોત્તમ માસના વ્રતની વિધિ બતાવો. હું પણ ભાવથી તે વ્રત કરીશ. દેવી પાર્વતીએ પુરુષોત્તમ માસને વ્રતની વિધિ બતાવતા કહ્યું, સતી, જ્યારે અધિક માસ પુરુષોત્તમ માસ આવે ત્યારે સુદ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભૂદેવ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ ઘરમાં પવિત્ર જગ્યા પર પાટલા પર ધતુરાના 5 ફૂલ મૂકી દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મૈનાવતીની મહત્તા છે. એટલે હાથી પર પતિ પુત્ર સાથે બેઠા હોય તેવી મૈનાની સોનાની મૂર્તિ પહેલાં બનાવી રાખવી પડે છે. મૂર્તિની 5 ગૌરી સાથે બ્રાહ્મણને હાથે પ્રતિષ્ઠા કરાવી. તેના આગળ અખંડ દીવો રાખી મૂકવાનું અને રોજ મૂર્તિની પુષ્પો અને સુગંધિત દ્રવ્યો વડે પૂજન કરીને નૈવેદ્ય ધરાવી આરતી ઉતારવી. આ વ્રતમાં એકટાણું થઈ શકે છે. આ પ્રમાણે વિધિ સહિત પૂજન પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં સુધી રોજ કરવું જોઈએ અને મહિનો ઉતરતા વ્રતનું ઉજવણું કરવાનું. તેમાં વ્રત દરમિયાન પૂજેલી મૈનાની સોનાની મૂર્તિનું અંતિમ પૂજન કરી કોઈ બ્રાહ્મણને સજોડે જમાડી દક્ષિણા સાથે વસ્ત્રદાન કરવું. શક્તિ હોય તો સુવર્ણદાન પણ થઈ શકે છે. મૈના વ્રતની કામના મનની પૂર્ણ થાય, દુઃખ મટે ને સુખ મળે, કુટુંબમાં શાંતિ થાય, પુરુષોત્તમને પૂજતા સફળ થાય સૌ કામ, સતતીને સંપત્તિ મળે, ઉજ્જવળે થાય નામ. અધિક માસમાં સ્ત્રીઓ માટેનું આ વ્રત અતિ ઉત્તમ અને સૌભાગ્ય સુખ આપનારું છે. ગમે તેટલી દરિદ્રતા હોય, અશાંતિ હોય, ચિંતા હોય, મૂંઝવણ હોય, તે બધામાં આ મૈના વ્રત દૂર થઈ ઘરમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ મળે છે. વ્રત કરનાર સ્ત્રી ઘરમાં અને બહાર દેવીની માફક પૂજાય છે. જ્યાં જાય ત્યાં તેનું સન્માન થાય છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં મૈના વ્રત જે સ્ત્રી ભાવપૂર્વક કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય રહે છે તથા સંપત્તિ સતતીની પ્રાપ્તિ થાય છે. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોર માતની જય. જય શ્રી કૃષ્ણ.